નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વિકાસના નામે ખેડૂત જમીન પર બુલડોઝર, વીજ પોલ નાખવાની કામગીરીના નામે દાદાગીરીના આક્ષેપ। ધ્રાંગધ્રા તાલુકામાં વીજ કંપનીઓ દ્વારા ખેતીલાયક જમીનમાં વીજ પોલ ઊભા કરવાની કાર્યવાહી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જંત્રી, કાયદા અને ખેડૂતની સંમતિને સંપૂર્ણપણે અવગણીને કામ કરવામાં આવી રહ્યું છે। રાવળિયાવદર, નારીચાણા, જસાપર, કોંઢ, રામકરા સહિતના 7 ગામોના ખેડૂતો હવે ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતો કહે છે કે જ્યારે જમીન નોંધણી વખતે જંત્રી 1 રૂપિયો પણ ઓછો ચૂકવાય તો દસ્તાવેજ રદ થાય છે, તો પછી ખેડૂતની જમીનમાં કાયમી નુકસાન કરતી વીજ કંપનીઓ માટે જંત્રી લાવવું કેમ નથી? વીજ પોલ માત્ર લોખંડનો થાંભલો નથી, તે ખેતીલાયક જમીનનો ભાગ કાયમી રીતે અયોગ્ય બનાવે છે, ઉત્પાદન ઘટાડે છે અને ખેડૂતની આવક પર લાંબા ગાળાનો પ્રહાર કરે છે। છતાં પણ વળતર નક્કી કરતી વખતે જમીનના પ્રકાર અને ભવિષ્યના નુકસાનને અવગણવામાં આવી રહ્યું છે। કોંઢ ગામે યોજાયેલા ખેડૂત સંમેલનમાં ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાર સુધી જંત્રી મુજબ ન્યાયપૂર્ણ વળતર નક્કી નહીં થાય ત્યાર સુધી એક પણ વીજપોલ ઊભો થવા દેવાશે નહીં। હવે સૌથી મોટો સવાલ વહીવટીતંત્ર સામે છે। શું કાયદો લાગુ પડશે કે મૌન રહેશે? જો ખેડૂતોની અવગણના થશે તો ચૂપચાપ સહન કર્યા વિના ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।